મારું નામ આર્યા જિગ્નેશભાઈ પટેલ. હું ધોરણ 5માં ભણું છું. હું આજે તમને એક ભટુડી બહેનવાળી વાર્તા કહું તે આપ સૌ શાંતિથી સાંભળજો. એક હતા ભટુડી બહેન, તેમને ભટુડા શાક. એક દિવસ ભટુડી બહેનને ઘર બનાવવાનો વિચાર થયો. ત્યારે તે રસ્તા વચ્ચોવચ્ચ જઈને બેસી ગયા. એટલામાં જ ગોળના રવાવાળું ગાડું આવ્યું. ભટુડી બહેન ગોળના રવાવાળો ગાડાવાળો કહે, ભટુડી ભટુડી રસ્તામાંથી ઊભી થા. ભટુડી કહે, ભટુડી તારી માં ને ભટુડી તારી બહેન. ભટુડી ભટુડી શેનો કહે છે? ભટુડી બહેન નથી કહેવાતું. ગોળના રવાવાળો કહે, ભટુડી બહેન રસ્તામાંથી ઊભા થા. ભટુડી બહેન કહે, ગોળના રવા ઝાડ નીચે મૂકતો જા, તો જ હું રસ્તા વચ્ચેથી ઊભી થઈશ. ત્યારે ગોળના રવા તે ઝાડ નીચે મૂકી ગયા અને પછી તે રસ્તા વચ્ચેથી ઊભી થઈ ગઈ ને ગોળના રવા તે જંગલમાં લઈ ગઈ અને પાછી તે પાછી રસ્તા વચ્ચોવચ્ચ આવીને બેસી ગઈ. એટલામાં જ શેરડીના સાંઠાવાળો ગાડું આવ્યું. ગાડાવાળાએ કહ્યું, ભટુડી ભટુડી રસ્તા વચ્ચેથી ઊભી થા. ભટુડી કહે, ભટુડી તારી માં ને ભટુડી તારી બહેન. ભટુડી ભટુડી શેનો કહે છે? ભટુડી માં ભટુડી બહેન નથી કહેવાતું. ભટુડી બહેન ગાડાવાળો કહે, ભટુડી બહેન રસ્તા વચ્ચેથી તમે ઊભા થશો તો હું શેરડીના સાંઠા દઈશ. ભટુડી બહેન કહે, તું શેરડીના સાંઠા ઝાડ નીચે મૂકતો જા અને પછી ઝાડ નીચે મૂકતો જા, તો જ હું ઊભી થઈશ. પછી તે શેરડીના સાંઠા તે ઝાડ નીચે મૂકી દીધા અને પછી તે ઊભી થઈ ગઈ અને તે શેરડીના સાંઠા જંગલમાં લઈ ગઈ અને પાછી જંગલમાંથી આવી પાછી રસ્તા વચ્ચે વહી ગઈ. એટલામાં જ કાચલિયાના ગાડાવાળો આવ્યો. તેને કહ્યું, ભટુડી ભટુડી રસ્તા વચ્ચેથી ઊભી થા. ભટુડી કહે, ભટુડી તારી માં ને ભટુડી તારી બહેન. ભટુડી ભટુડી શેનું કહે છે? ભટુડી બહેન નથી કહેવાતું. કાચલિયા મૂકતો જા, તો જ હું રસ્તા વચ્ચેથી ઊભી થઈશ. તેને કાચલિયા ઝાડના નીચે મૂકી દીધા અને પછી તે રસ્તા વચ્ચેથી ઊભી થઈ ગઈ અને તે કાચલિયા પછી તે જંગલમાં લઈ ગઈ અને પછી તેને તો ગોળની તો ભીતો બનાવી, શેરડી કેરા સાઠા અને કાચલી ગળસાયા. ભટુડા બારના ઉગાડો. અને પછી તે તો ઘરમાં ભટુડા અને ભટુડી બંને લોકો રહેવા લાગ્યા. એક દિવસ ભટુડી બહેનને શાકભાજી લેવા જવાનું હતું અને ત્યારે તેને કહ્યું કે હું જ્યારે આ ગીત બોલું ત્યારે તમારે દરવાજો ખોલવાનો. ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા સાઠા, કાચલીએ ઘર છાયા, ભટુડા બહારના ઉગાડો. ત્યારે તમારે દરવાજો બહારના ઉગાડવાનો અને પાછળ ઘરની પાછળ વાઘ બધું સાંભળતું હતું. અને પછી ભટુડી જેવી ગઈ એટલામાં જ વાઘ આવ્યો અને તેને ગાવાનું ચાલુ કર્યું. ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા સાઠા, કાચલીએ ઘર છાયા, ભટુડા બહારના ઉગાડો. તે બધા ભટુડાને લાગ્યું કે મમ્મી આવી છે એટલે તે લોકોએ બહારના ઉગાડ્યા અને દરવાજા સામે જોયું તો વાઘ ઊભો હતો. એટલામાં જ ભટુડી બહેન આવ્યા અને ભટુડી બહેને કહ્યું, વાઘ મામા તમે આવ્યા છો, તમે જમીને જવાનું છે ખબર છે ને? તો જમવામાં તો ખીર, પૂરી, બટાકાનું શાક, ફ્રૂટ સલાડ એવું બનાવ્યું અને વાઘ, ભટુડા અને વાઘ મામા બધા જમવા બેઠા અને વાઘ મામાનું તો પેટ ભરાઈ ગયું અને ભટુડી બહેનને કહ્યું, ભટુડી બહેન તમે જમવાનું સ્વાદિષ્ટ બનાવ્યું છે. હું હવે બીજી વખત આવતો રહીશ. તે ભટુડી કહે, હા મામા તમે આવતા રહેજો, આ તમારું જ ઘર છે. અહીં अहमदपुरा स्कूल वती हूँ आभार मानूँ छूँ. हर बच्चे का सपना होगा पूरा, ये है अहमदपुरा.